નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સામાન્ય રીતે આદિવાસી સંસ્કૃતિ અને તેની અનોખી પરંપરાઓની ઝલક માત્ર અંતરિયાળ ગામડાઓમાં જ જોવા મળતી હોય છે. સમય બદલાયો છે, પણ આદિવાસી સમાજ પોતાની પરંપરાઓ ભૂલ્યો નથી. આધુનિકતાના આ યુગમાં શહેરોમાં વસતા આદિવાસીઓ આજ દિન સુધી પોતાની ભવ્ય વિરાસતને જીવંત રાખી રહ્યા છે. આવી જ એક સુંદર તસવીર જોવા મળી છે છોટાઉદેપુર શહેરના ડિસ્ટલી ફળિયામાં, જ્યાં શહેરી વિસ્તારમાં વસવાટ કરતા છતાં પોતાની પરંપરા પ્રત્યેનો લગાવ અકબંધ જોવા મળ્યો છે. અહીં રહેતા જીવનભાઈ રાઠવાએ પોતાના નિવાસસ્થાને આદિવાસી સંસ્કૃતિના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા પાણગુ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. જ્યારે ઘરે પિઠોરા દેવની આકૃતિઓ દિવાલ પર કંડારવામાં આવે છે, ત્યારે તેની પૂર્ણાહુતિ રૂપે આ પાણગુ વિધિ કરવામાં આવે છે. મધ્યરાત્રિએ ઢોલના તાલે અને પરંપરાગત ગીતો સાથે પૂર્વજો અને પ્રકૃતિની પૂજા કરવામાં આવી હતી. જીવનભાઈના ઘરે યોજાયેલા આ પ્રસંગે આસપાસના શહેરીજનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, કારણ કે સામાન્ય રીતે ગામડાઓમાં જોવા મળતી આ વિધિ આજે શહેરની વચ્ચે ધામધૂમથી ઉજવાઈ રહી હતી. શહેરી સંસ્કૃતિ વચ્ચે પણ પોતાની મૂળ સંસ્કૃતિ અને સંસ્કારોને જાળવી રાખવાનો જીવનભાઈ રાઠવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે. હા, આજે રાઠવા સમાજની અંદર અને આદિવાસી સમાજ, અમારો સમસ્ત આદિવાસી સમાજ જે રીતે ગામડાની અંદર ગામસાઈ પાણગુ ઉજવતા હોય, આખા ગામના તમામ ગામના નાગરિકો ભેગા થઈને અને ગામસાઈ પાણગુ થતું હોય, પોતાના ઘરે પાણગુ થતું હોય, એના પછી 5 વર્ષે નાનું પાણગુ થતું હોય, એ જ રીતે આજે જીવનભાઈના ઘરે ડિસ્ટેલી ફળિયાની અંદર, છોટાઉદેપુર જિલ્લામાં ડિસ્ટેલી ફળિયાની અંદર ખનીજ કમ્પાઉન્ડની બાજુમાં એમનું ઘર આવેલું છે. ત્યાં એમની જે કંઈ માનતા કે જે કંઈ રાખેલી હોય એ આજે એ લોકો પૂર્ણ કરી રહ્યા છે. હું પણ મિત્ર છું એમનો, બરોડા રહું છું, અને આજે હું આ વિધિની અંદર કે પાણગામાં હું એમને આવ્યો છું. મને આમંત્રણ છે એટલા માટે હું બરોડાથી આવ્યો છું. અને આ રીતે આદિવાસી સમાજ હંમેશા કોઈ પણ જગ્યા પર, કોઈ પણ ખૂણામાં હોય, ભારતના કોઈ પણ ખૂણામાં આદિવાસી સમાજ હંમેશા પાણગુ હોય કે એનો જે કઈ રીત રિવાજ હોય એ હંમેશા પૂર્ણ કરતા હોય છે અને એ રીતે જાળવી રાખે છે એની સંસ્કૃતિ અને સભ્યતા. આ ઉત્સવ સાબિત કરે છે કે આદિવાસી સમાજ ભલે ગમે તેટલો ભણે ગણે કે શહેરમાં સ્થાયી થાય, પરંતુ તેના પૂર્વજોની પરંપરા અને સંસ્કૃતિ હંમેશા તેના હૃદયની નજીક રહે છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રાઠવા કમ્યુનિટીમાં જે પાણગા ઉજવાય છે તેમાં ગામના પાણગા ઉજવાતા હોય અને ઘરના પાણગા ઉજવાતા હોય. તો રાઠવા કમ્યુનિટી હોય કે બીજી આદિવાસી કમ્યુનિટી હોય, જે ટાઉનમાં રહે કે ગામમાં રહે, પોતાનો રીતિ રિવાજ ભૂલતા નહીં. એનું જીતું જાવતું ઉદાહરણ જોઈએ તો ખનીજ સોસાયટીની બગલમાં ડિસ્ટેલી ફળિયામાં જીવનભાઈના ઘરે આજે પાણગુ ઉજવાઈ રહ્યું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.